નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ ગરીબ મહિલાને કંપનીમાં નોકરી આપી ત્યાર પછી બનેલ સત્ય ઘટના। તાનિયા અને રોહિત મલ્હોત્રા બંને મારા ફેસબુક ફ્રેન્ડ છે। રોહિતભાઈ પંજાબના છે અને તાનિયા યુપીથી જોબની શોધમાં દિલ્હી આવી રહી છે અને રોહિતભાઈનો સારો કારોબાર છે। બંને લોકો મેસેજ કોલમાં મારી સાથે વાતો કરે છે। તાનિયા 25 વર્ષની જુવાન છોકરી છે અને રોહિતભાઈ 50 આજુબાજુના ફેમિલીવાળા બિઝનેસમેન છે। તાનિયા એકદમ દેખાવડી અને મોડલ જેવી લાગે છે। એ અંગ્રેજી માધ્યમમાં BCom કરી અને દિલ્હી જોબ કરવા માટે આવીને એકલી રહે છે। ગામમાં એનો નાનો ભાઈ બીમાર, મમ્મી એકલા રહે છે, આવું એને મને કહેલું હતું અને એક દિવસ મને કહ્યું, DK સર, બહુ દિવસથી હું દિલ્હી આવીને રહું છું। જેટલા રૂપિયા લઈને આવી હતી એ પૂરા થવા આવ્યા છે। રહેવા જમવામાં પણ હજુ સુધી કોઈ જોબ મળી નથી। ઘરે મમ્મી ને પપ્પાનું પેન્શન આવે છે, એમાંથી એની દવાઓ, ભાઈ બીમાર છે, બંનેનો ખર્ચો માંડ નીકળે છે। તો મને થયું શું મોકલાવે તો સર, તમારી ધ્યાનમાં એવું કોઈ જોબ હોય તો ગોઠવી આપો ને। મેં કહ્યું, ઓકે, ટ્રાય કરું છું। નક્કી નથી કહેતો, 1-2 મિત્રો છે, એમને વાત કરી જોઉં તો એ સારું બને એટલું ફાસ્ટ કરજો। મેં કહ્યું ઓકે અને મેં રોહિતભાઈને વટ કરી અને કહ્યું, યાર, તમારા બિઝનેસમાં કોઈ જોબની જગ્યા ખાલી છે? એક છોકરીને જરૂર છે। તો કે હા, પણ શું ભણેલી છે? અંગ્રેજી બોલતા લખતા ફાવે છે? મેં કહ્યું, હું પૂછી જોઉં। તો મેં તાનિયાને પૂછ્યું તો એને કહ્યું, હું અંગ્રેજી માધ્યમમાં BCom પાસ છું, હા, મને ફાવે છે। તો મેં પાછું બધું રોહિતભાઈને કહ્યું તો એમને કહ્યું કે જો બહુ મોટી સેલેરીની અપેક્ષા હોય તો હું નહીં આપી શકું। 20,000 રૂપિયા આપે। મેં એમને કહ્યું તો કે 20 શું 10 આપશે તો પણ ચાલશે, મારો ખર્ચો નીકળી જશે। તો મેં રોહિતભાઈને કહ્યું તો કે એમને આવતા વીકમાં ઓફિસ પર મોકલી દો। મેં કહ્યું સારું અને તાનિયાને કહ્યું તો એણે મારી પાસે એડ્રેસ માંગ્યું તો મેં એને આપી દીધું અને એ સાંજે એક કાગળ લઈ અને હું જે હોટલ પર રોકાયો હતો ત્યાં આવી। કાગળમાં અંગ્રેજીમાં લખેલું હતું કે હું તાનિયા મહેતાની સારી રીતે ઓળખું છું, એ સારી વ્યક્તિ છે અને તેણે તમારી પાસે મોકલવાની ભલામણ મેં કરી છે। કદર્પ દવે મને કે સહી કરી દો, તો લખાણમાં કંઈ વાંધાજનક હતું નહીં તો મેં સહી કરી દીધી અને હું આવી એ વખતે બેડ પર સૂતો TV જોતો હતો। વાંચી સહી કરી અને આડો પડી ગયો અને એ મારી બાજુમાં આવીને સૂઈ ગઈ અને બોલી, તમારી ફી વસૂલ કરવાની હોય તો કરી લો, મને કોઈ વાંધો નથી। મેં કહ્યું, ઊભી થા, તારા મારા માટે આટલા નીચા વિચાર હશે એ પહેલાં ખબર પડી ગઈ હોત તો હું ભલામણ કરતો જ નહીં। મેં તારી મજબૂરી જાણીને મદદ કરી હતી અને તું મને આવો સમજી બેઠી। સોરી સર, બોલી ઊભી થઈ ગઈ અને આપેલ સમય પ્રમાણે રોહિતભાઈને ત્યાં પહોંચી ગઈ અને જોબ પર લાગી ગઈ અને એના રૂપ અને એની અદાઓ પર રોહિતભાઈ લટ્ટુ થઈ ગયા અને એની પ્રેમજાળમાં ફસાઈ ગયા અને એની સાથે રંગરેલિયા કરવા લાગ્યા। રોહિતભાઈ એને દિલથી પ્રેમ કરતા હતા તો એની દરેક તકલીફને પોતાની સમજી અને તેને સોલ્વ કરવાની કોશિશ કરતા હતા। એની બીમાર માને દિલ્હીથી મોંઘી પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ કરાવી ઈલાજ કરાવ્યો હતો અને ખાલી ઈલાજ નહીં, એનો જાડો પેશાબ પણ પોતાની હાથે સાફ કરી દિલથી પોતાની સાસુ હોય એવી રીતે સેવા કરી હતી। 3-4 મહિના સુધી અને એના બેકાર ભાઈને સારી જગ્યાએ નોકરી અપાવી દીધી હતી અને એ 3 લોકોએ રહેવા માટે એમને એક ખાલી ફ્લેટ પણ આપ્યો હતો અને એક દિવસ રોહિતભાઈને એમના બિઝનેસના કામ માટે 1 મહિના માટે લંડન જવાનું થયું હતું। તો આટલા સમયમાં તાનિયાએ રોહિતભાઈનો વિશ્વાસ જીતી લીધો હતો તો રોહિતભાઈ એને પોતાની સાચી પ્રેમિકા માની અને વિશ્વાસ કરતા હતા। તો કામની ભાગદોડ અને ઘર પરિવારની દેખરેખની જવાબદારી
તાનિયાને સોંપી અને લંડન જવાનું વિચાર્યું. કામકાજ એને ઘરમાં ઘૂસવા મળી ગયું તો બધું જાણી ગઈ હતી કે કેટલી આવક છે અને કેટલા સુખી છે, અને રોહિતભાઈ એને દિલથી પ્રેમ કરતા હતા અને વિશ્વાસ કરતા હતા. પણ આને તો એના શોખ પૂરા કરવા સિવાય રોહિતભાઈમાં બીજો કોઈ ઇન્ટરેસ્ટ નહોતો. નહીં હોશિયાર હતી તો થોડા દિવસમાં એમની ફેમિલીનો પણ વિશ્વાસ જીતી લીધો હતો. તો અને એને એનું ભવિષ્ય વિચારી એની સરખી ઉંમરના શેખરની પ્રેમ કરવા લાગી હતી. શેખર ઠીકઠાક કમાતો હતો અને આ બંને જણે લગ્ન કરી વેલસેટ થવા માટે મોટા રૂપિયાની જરૂર હતી. તો એમને રોહિતભાઈના સન કિડનેપ કરી અને રોહિતભાઈ પાસેથી મોટી રકમ લેવાનો પ્લાન બનાવી લીધો હતો. અને રોહિતભાઈ લંડનથી પરત આવ્યા તરત પ્લાન અમલમાં મૂકી એમના સનને કિડનેપ કરી 4-5 દિવસ સુધી એમની ગોઠવેલી જગ્યા પર રાખી 3 કરોડ રૂપિયાની ખંડણી લઈ છોડી દીધો. અને બીજા દિવસથી તાનિયાએ નોકરી છોડી દીધી અને રોહિતભાઈનો ફ્લેટ ખાલી કરી લીધો અને રૂપિયા લઈ એના પ્રેમી શેખર સાથે લગ્ન કરી લીધા અને યુપી રહેવા જતી રહી હતી. એનો ભાંડો તો રોહિતભાઈના સને ફોડ્યો હતો કે મને બીજું કોઈ નહીં, તાનિયા આંટી લઈ ગયા હતા. પછી પોલીસ ઇન્વોલ્વ થઈ એમને એમનો ગુનો કબૂલી લીધો અને એમને મામૂલી સજા થઈ અને છૂટી ગયા હતા. અને આજની તારીખે પણ યુપીમાં રહે છે. આ આખી વાત જ્યારે રોહિતભાઈ એ મને કરી ત્યારે મને થયું કે દરેક મજબૂર એ લાચાર સારા વ્યક્તિ નથી હોતા. ત્યારથી આવા વિશ્વાસઘાતીઓથી ખૂબ જ ડર લાગવા લાગ્યો છે અને કોઈની પણ પર વિશ્વાસ કરતાં ડર લાગે છે કે હવે તો. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.